મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત જિલ્લાની મુલાકાતે હતા। આ મુલાકાત દરમિયાન તેઓએ જિલ્લાને ₹342 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે। મુખ્યમંત્રીએ ડભોલી ખાતે તૈયાર અત્યાધુનિક ઓડિટોરિયમને ખુલ્લો મૂક્યો છે। તેના થકી માળખાકીય સુવિધામાં વધારો થશે। આ અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અને સહકાર અને સાથ અને એક જ માનનીય વડાપ્રધાન શ્રી હરમેશ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। આ સૌનો પ્રયાસ થાય તો જ આ બધી જ આપણી જે અત્યારે જે પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ એનાથી 2047 સુધીમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે। એનો આ કાર્યમંત્ર આ જ હોવો જોઈએ આપણો, કે આપણે બધા સાથે આગળ વધવું છે। અમારી સરકાર અને સરકાર તરીકેની જવાબદારી અમે ક્યાંય પાછેપાની નથી કરતા, પણ આપણી જવાબદારી, આપણું કર્તવ્ય જે છે એ કર્તવ્ય આપણું પણ જ્યાં નિભાવવાનું આવે ત્યાં આપણે પણ એટલા જોરશોરથી નિભાવીએ તો એની મજા ઓર કંઈક આવે। સુરત મહાનગરને ₹342 કરોડના વિકાસ કામો આજે અર્પણ થયા છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી ગુજરાત સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ બન્યું છે। આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસના બધા જ આયોજનમાં નાનામાં નાના માનવીના હિતને કેન્દ્રમાં રાખ્યું છે। સુરત મહાનગરના આજે જે કામો મળ્યા છે તે પણ નાના માણસોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાના કામો છે। ઔદ્યોગિક વિકાસને કારણે દેશના મોટાભાગના રાજ્યોના લોકો અહીં રોજીરોટી, ધંધા રોજગાર માટે આવીને વસ્યા છે અને એટલે જ સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે।